જય સિયારામ કહે છે કે પંથ હતા તે પરિપૂર્ણ થયા, નવધા નામ મિટાયું, દસમ દશા આવી ઘટ ભીતર, તો એકને અનેક સમાયો. મિત્રો, આ દસમી ગૂઢ રહસ્યમય જ્ઞાન રહેલું છે. રામચંદ્ર ભગવાને રાવણને દસમના દી માર્યો હતો. માતાજીએ પણ દસમના દી રાક્ષસને સહાર્યો હતો. રામદેવજીએ પણ ભૈરવાને દસમના દી માર્યો હતો. એટલે તો તેઓ કહે છે કે દસમના દી મારું પ્રસાદ અને 11 ભૈરવાને આ પ્રસાદ આપજો, તો આ દસમે જે અહંકાર રૂપી જે રાક્ષસ છે તે મરે છે. આવી રીતે દરેક કહે છે કે દયા ધર્મ કા મૂલ है, પાપનું મૂળ અહંકાર. તો આ અહંકારને થી જ આ પરમ તત્વ ઢકાયેલું રહે છે અને સમજી શકાતું નથી. તો આ અહંભાવ જ્યારે મરે છે ત્યારે પરમ તત્વનું જ્ઞાન થાય છે. જય ગુરુદેવ, જય સદગુરુ મહારાજ.